એક વ્યક્તિ ભગવાન બુદ્ધ પાસે આવે છે કે તમે મને તમારો શિષ્ય બનાવો. એટલે ભગવાન બુદ્ધ કે કાંઈ વાંધો નહીં, હું કહું એમ કરતા જાઓ એટલે તમને શિષ્ય બનાવવા માટે તૈયાર હું કરી દઈશ. એટલે કેટલાય દિવસો સુધી ભગવાન બુદ્ધે એમને એક જ આજ્ઞા કરેલી કે તમારે કાંઈ કરવાનું નહીં, ફક્ત તમારા મનનું અવલોકન કરવાનું, એનું ધ્યાન કરવાનું. જે કાંઈ હોય એ બધું આટલામાં આવી ગયું. આ સૌથી મોટી સાધના થઈ ગઈ. આપણા મનનો કાંઈ ઠેકાણો છે, એકવાર વિચાર કરીએ ખાલી તો પણ આપણને ખ્યાલ આવે કે દાખલા તરીકે કોરોનાનો સમય હતો એ પહેલાં તો માણસો બધાય નોકરી ધંધે ને બધું જતા, તો એમ થતું કે થોડોક ટાઈમ રજા મળે તો સારું, થોડોક ટાઈમ રજા મળે તો સારું. તો જ્યારે કોરોનાનો સમય આવ્યો ને માણસોને 2 મહિનાથી કામ ધંધા નોકરી બધું બંધ થઈ ગયું, તો એની એ રજા માટે ઈચ્છતો માણસ વ્યાકુળ થઈ ગયો કે હવે તો કામ ચાલુ થાય તો સારું, હવે તો કામ ચાલુ થાય તો સારું. મતલબ થોડા સમયે ચંચળ એવું છે ને કે એને કંઈક ને કંઈક બદલાવ જોઈ. થોડાક સમયમાં એ તરત એનાથી ધરાઈ જાય ને એને વળી પાછું કંઈક નવું એન્ટરટેનમેન્ટ જોઈ, કંઈ નવી ઈચ્છા જોઈ. એટલે જ તો શાસ્ત્રોમાં ને એમ અલગ અલગ જગ્યાએ મનને વાંદરા સાથે સરખાવ્યું છે ને એવા છે કે એટલું ચંચળ છે. કહેવાનો મતલબ એને સ્થિર કરવું ને શાંત રાખવું બહુ અઘરી વાત છે અને બહુ મોટી સાધના છે. જે આ કરી જાય એને જીવનમાં ઘણું કરી લીધું.